टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો માવઠાથી થયેલ પાક નુકસાનીની સહાય અંગે મોટા સમાચાર, જ્યાં ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે। પંચરોજ કામ કરીને તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાને રાખી અને આ સરકારે મહત્વનો નિર્ણય કર્યો, જ્યાં રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી અને ઝડપથી જ 3 દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને આપી દેવામાં આવી છે। જિલ્લાના અધિકારીઓ સ્થળે ઉપર જઈ અને તપાસ કરીને નુકસાનીનો રિપોર્ટ કરશે। રિપોર્ટ તૈયાર કરીને 3 દિવસના ગાળામાં સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે અને રિપોર્ટ રજૂ થયા બાદ સરકાર જે નુકસાનીનું વળતર ખેડૂતોને તેમના ખાતામાં આપશે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મલ્હાર પણ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, આખરે સરકાર દ્વારા પણ હવે પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે। ખેડૂતોને જે આશા હતી સરકાર પાસેથી અને સરકારે નિર્ણય કર્યો છે પંચરોજ કામ શરૂ કરવાનો, અને આ પંચરોજ કામ કેવી રીતે કામ કરવામાં આવશે અને શું નિર્ણય સરકારે કર્યો છે? ચોક્કસથી કુશાગ્ર નજર કરીએ તો રાજ્યમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે અને ખેડૂતોના પાકને જે છે તે મોટા પાયે નુકસાન થયું છે। ખાસ કરીને મગફળી અને કપાસ જેવા પાકોમાં જે છે તે વિપુલ માત્રામાં નુકસાન થયા હોવાની ફરિયાદ જે છે તે સરકાર સુધી પહોંચી છે। આજે મુખ્યમંત્રીએ પણ જે છે તેમના નિવાસ સ્થાને આ મામલે બેઠક કરી હતી। મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યમાં જે રીતે કમોસમી વરસાદ થયો છે, ખેડૂતોના પાકને નુકસાન થયું છે, એટલે કે સરકાર જે છે તે સંવેદનશીલ અભિગમ દાખવીને ખેડૂતોની મદદે આવે। એટલે કે સરકારે જે છે તે આ મામલે એટલે કે મુખ્યમંત્રીએ સીધી સૂચના જે છે તે કલેક્ટર અને ડીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારીઓને આપી છે સૂચના કે તેઓ હવે જે છે તે નુકસાની એટલે કે અસરગ્રસ્ત જે જિલ્લાઓ જ્યાં મોટા પાયે નુકસાન થયું છે તેવા જિલ્લાઓની અંદર પંચકામ કરીને જે છે તે તાત્કાલિક ધોરણે 3 દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપી અને રાજ્ય સરકાર રિપોર્ટનો અભ્યાસ કરીને તુરંત ખેડૂતના ખાતામાં જે છે તે ઓનલાઈન પૈસા નાખે। જો પંચકામની જો વાત કરવા જઈએ તો ખેડૂતોના જે ખેતરમાં જે નુકસાન થયું છે ત્યાં આગળ ડીડીઓ અથવા તો કલેક્ટર કક્ષા તો તેમના નીચેની કક્ષાના અધિકારીઓ જે છે તે નુકસાની સ્થળે જશે। જોડે ખેડૂત ઊભા રહેશે, ગામના આગેવાનો રહેશે, સરપંચ રહેશે, ઉપરાંત ખેતીવાડીના અધિકારીઓ, આમ મળીને 5 જે અધિકારીઓ છે ત્યાં આગળ ઉપસ્થિત રહેશે, ખેડૂત ઉપસ્થિત રહેશે અને જે નુકસાન થયું છે નુકસાનનો સર્વે કાઢવામાં આવશે અને નુકસાનનો સર્વે કરીને ખેડૂતે કેટલા વાવેતર કર્યું હતું હેક્ટરની અંદર, તેમાં કેટલું નુકસાન ગયું છે, કયા પાકને નુકસાન ગયું છે, કેટલી મદદની જરૂર છે, એ તમામ રિપોર્ટ જે છે તે તૈયાર કરીને 3 દિવસમાં રાજ્ય સરકારને મોકલવાનો રહેશે। રાજ્ય સરકાર પણ રિપોર્ટ જે છે તે રિપોર્ટનો જે છે તે અભ્યાસ કરશે, પરંતુ રાજ્ય સરકાર છે તે રિપોર્ટનો અભ્યાસ કરવા માટે વાર નહીં કરે, કારણ કે ખેડૂતોને નુકસાન મોટા પાયે જઈ રહ્યું છે। એટલે સરકાર પણ જે છે તે રિપોર્ટ આવ્યા બાદ ગણતરીના કલાકો તો 1 દિવસના ગાળામાં રિપોર્ટનો અભ્યાસ કરીને ખેડૂતોને જે સહાય આપવાની થશે એટલે કે જે વળતર આપવાનું થતું હશે તે વળતર જે છે તે ખેડૂતોના ખાતામાં ઓનલાઈન જે છે તે જમા કરવામાં આવશે। આ કામ જે છે તે રોજબરોજનું ચાલુ રહેશે, એટલે કે જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં આગળ જે અધિકારીઓ જે છે તે અધિકારીઓ દ્વારા જે છે તે આ પ્રકારનો સર્વે જે છે તે કરવામાં આવશે। 5 અધિકારીઓ રહેશે, ખેડૂત રહેશે, ગામના સરપંચ રહેશે અને તેમની ઉપસ્થિતિની અંદર જે છે તે આ સર્વે કરીને કેટલું નુકસાન ખેડૂતને થયું છે તેનો તાગ મેળવીને રિપોર્ટ સરકારને આપશે અને રિપોર્ટ આપ્યા બાદ સરકાર પણ ગણતરીના કલાકોમાં જ ખેડૂતના ખાતામાં જે છે તે સીધા ઓનલાઈન પૈસા નાખશે, જેથી ખેડૂતને જે છે તે નુકસાનીનું વળતર મળી રહે। બિલકુલ બિલકુલ મલ્હાર, અને જે રીતે સર્વેની એક કામગીરી હોય છે, ડિજિટલ સર્વેની પણ વાત થઈ હતી, આ સર્વેની કામગીરી સાથે સાથે આ પંચરોજ કામની જે કામગીરી છે તે બંનેમાં કેટલા સમય સુધીની તેનો સમયગાળો રહેશે આ પ્રક્રિયા પૂર્ણ થવાનો, અને કેટલી ઝડપી બંને આ પ્રક્રિયાઓ રહેતી હોય છે? ચોક્કસથી કુશાગ્ર ખેડૂત પ્રગતિ એપ ઉપર જે રીતે ખેડૂતોને જે તે ટેકનોલોજીના માધ્યમથી પોતાના ખેતરમાં થયેલા નુકસાનીના ફોટા જે છે તે રજૂ કરવાના હતા તે પ્રકારની પણ વાત સામે આવી હતી, પરંતુ સરકારે જે છે તે આ મામલે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। હવે ખેડૂતોએ જે છે તે કયા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફોટા જે છે તે પ્રગતિ એપ કરીને જે છે ખેડૂતોની તેના પર મૂકવાની પડે, એના પર સર્વે નહીં થાય।
પંચકામના માધ્યમથી, એટલે કે હવે સ્થળ ઉપર જ અધિકારીઓ આવશે અને અધિકારીઓ જે છે તે પંચોની હાજરીની અંદર નિરીક્ષણ કરશે અને નિરીક્ષણ કરીને જે પણ નુકસાન હશે નુકસાનનો કાસ મેળવવાનો પ્રયાસ કરશે અને ત્યારબાદ જે વળતર ચૂકવવાની જતી છે તે વળતર પણ જે છે તે ગણતરીના કલાકોમાં ખેડૂતના ખાતામાં ઓનલાઈન જે છે તે રાજ્ય સરકાર જમા કરાવશે. એટલે કે ટેકનોલોજીનો જે પ્રશ્ન હતો, ખાસ કરીને અમરેલી અને સૌરાષ્ટ્રમાં કેટલાક ખેડૂતોએ જે છે તે નારાજગી વ્યક્ત કરી હતી. સરકારે પહેલાં કહ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી ફોટા પાડીને જે નુકસાની થઈ હતી તે નુકસાનીના ફોટા પાડીને જે છે તે ખેડૂત પ્રગતિ એપ ઉપર જે છે તે ડાઉનલોડ કરે, સરકાર એનો અભ્યાસ કરશે અને પછી વળતર આપશે. પરંતુ સરકારે હવે જે છે તે ટેકનોલોજીનો ઇનકાર કરી દીધો છે. હવે બિલકુલ આપને અટકાવવા માંગીશ. અત્યારે આપણી સાથે પૂંજા વંશ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના અગ્રણી નેતા. પૂંજાભાઈ, આપનું સ્વાગત છે. સૌ પહેલા જે રીતે અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે પંચરોજ કામ, કે જે હવે એક આશા જે બંધાણી હતી સરકાર પાસેથી કે ક્યાંક સરકાર કોઈ રીતે સર્વેની જાહેરાત કરે, કેવી રીતે સર્વે કરે, પરંતુ હવે પંચરોજ કામની કરી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે. સૌ પહેલા આપની પ્રતિક્રિયા આ બનશે. સરકારે નિર્ણય કર્યો હોય જે કર્યો છે એ નિર્ણય આવકારદાયક છે, પણ સરકારે વિશેષમાં પણ સ્પષ્ટતાઓ કરવી જોઈએ કે નિર્ણય જે કર્યો છે એમાં ખેડૂતોને આશ્વાસન આપે અને ખેડૂતોને સ્પષ્ટ વિગતો સાથે મળે કે પંચરોજ કામ કરવું એટલે પંચરોજ કામ કોણ કરશે, કે ગ્રામ પંચાયત કરશે, ખેડૂત કરશે અથવા વહીવટી તંત્ર કરશે. આ એક વાત. નંબર 2 કે સરકાર પંચરોજ કામ કર્યા પછી એમાં કોઈ હેક્ટર કે 2 હેક્ટરની મર્યાદા રાખવાના છે કે સંપૂર્ણપણે જે ખેડૂતે 20 વીઘાની કે 25 વીઘાની કે 30 વીઘાની મગફળી વાવી હોય તો 30 વીઘાનું નુકસાન, તો એને તો 30 વીઘાનું નુકસાન થયું છે. એટલે હેક્ટર કે મર્યાદા બાંધવાના છે એની પણ સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. અને સરકાર ખરેખર કુલ કેટલું વળતર ચૂકવવા માંગે છે એની પણ સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. તો જ ખેડૂતોને ખરેખર ખ્યાલ આવે કે સરકાર શું રાહત આપવાની છે. ઘાસચારા માટે સરકાર શું કરવાની છે. અત્યારે જેવી આજે વરાપ થઈ, બપોર પછી વરસાદ જે છે એ બંધ થયો છે. હવે અત્યારથી જ જે કાંઈ માલઢોર માટે, પશુઓ માટે ખેડૂતો અત્યારથી જ માની લો કે મુશ્કેલીમાં મુકાણા છે કે લીલો ઘાસચારો એમને ક્યાં લેવા જવો, કે સૂકો ઘાસચારો એમને તો મળે એવી પરિસ્થિતિ છે જ નહીં. તો એના માટેની પણ સરકારે શું જોગવાઈ કરી છે એની પણ સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. બાકી ડિજિટલ સર્વે કરવામાંથી અને ઓલામાંથી સરકારે જે મુક્તિ આપી છે એને એ આવકારદાયક છે, પણ બાકીની જે સરકાર જે ખેડૂતોને જે વિધામાં મુકાયેલા ખેડૂતો છે કઈ રીતે આપશે. દાખલા તરીકે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે ચોમાસામાં ડુંગળીનું વાવેતર ખેડૂતો કરે છે. તો હવે એ ખેડૂત આપણે ડુંગળીનું વાવેતર લેતા જ નથી. આજે ઉના તાલુકાની અંદર મોટા ભાગના ગામોની અંદર સર્વેનો વિરોધ કરેલો અને એમાં માત્ર ને માત્ર મગફળીનું જ જે વાવેતર થયું હોય ને એ જ સર્વે કરવાની વાત હતી. તો સરકારે જે જાહેરાત કરી છે એમાં પણ બધા પાકો, કપાસ છે, સોયાબીન છે, ડુંગળી છે, મગફળી છે, આ સિવાયના અધર્સ પાકો જે છે એ પાકોનો પણ સમાવેશ કરવાના છે કે નથી કરવાના એનું પણ સ્પષ્ટીકરણ રાજ્ય સરકારે સ્પષ્ટ રીતે પરિપત્રના માધ્યમ દ્વારા કરવું જોઈએ. તો જ ગુજરાતના ખેડૂતોને સંતોષ થાય. બાકી ગુજરાતના ખેડૂતો આજે સંપૂર્ણપણે માંગણી કરે છે કે સહાય એ તો માત્ર સહાય છે, એ દેવા માફી સિવાય ગુજરાતના ખેડૂતોને કોઈ પણ વસ્તુ સરકાર પાસે ખપતી નથી. દેવા માફી થાય એ જ ગુજરાતના ખેડૂતોની માંગ છે અને એ જ માંગ સાથે અમે પણ વિપક્ષ તરીકે અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ માંગણી કરતા આવ્યા છીએ. અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી સરકાર દેવા નાબૂદી કરવા માટેની જાહેરાત નહીં કરે, એક બાજુ ઉદ્યોગપતિને 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવે છે, તો ગુજરાતના ખેડૂતોની શા માટે દેવું માફ કરવામાં ના આવે? આની સ્પષ્ટતા પણ રાજ્ય સરકારે કરવી જોઈએ. અને અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર આ એક મોટું વાવાઝોડાની જેમ મોટો જ્વાળામુખી ફાટવાનો છે અને ગુજરાતના ખેડૂતોની માંગણી એક જ છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની માંગણી એક જ છે કે અમારું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે, એ સિવાય ખેડૂતોને બીજી કોઈ ખપતું નથી.
બિલકુલ બિલકુલ, પણ પૂંજાભાઈ, જે રીતે એક માંગ હતી કે ડિજિટલાઇઝેશન જે સર્વેની વાત ચાલતી હતી, સેટેલાઇટ સર્વેની, એ અત્યારે કરી મોકૂફ રાખી અને પંચરોજ કામ, આ એક ફાયદો, એટલે જે વિશ્વાસ ખેડૂતોને હતો તે ક્યાંક બંધાયેલો હતો, પાછો હવે રહેશે કે નહીં? કારણ કે જે એ ક્યારે થાય કે રાજ્ય સરકારે પંચરોજ કામ એટલે એની સ્પષ્ટતાઓ કરવી જોઈએ. બિલકુલ, એ ધારાધોરણ તો હજી નક્કી કરવો જોઈએ. એમના ધારાધોરણ નક્કી કરીને પંચરોજ કામ એટલે કોનું પંચરોજ કામ સ્વીકાર છે? ગ્રામ પંચાયતનું સ્વીકાર છે, સરપંચનું સ્વીકાર છે, તલાટી મંત્રીનું સ્વીકાર છે, ખેડૂત પોતે કરીને આપે એનું સ્વીકાર છે, કે વહીવટી તંત્ર સ્થળ ઉપર જશે એનું કરશે? પણ ત્યાં આગળ પંચરોજ કામ કરશે તો કેટલી જમીનનું કરશે? દાખલા તરીકે મારે ખેતરની અંદર 30 વીઘાની મગફળીનું મેં વાવેતર કર્યું છે અને પંચરોજ કામ કરશે તો કેટલાનું 30 વીઘાનું કરશે, કે હેક્ટરનું કરશે, કે 2 હેક્ટરનું કરશે? બિલકુલ આ વસ્તુની સ્પષ્ટતા કરવી જોઈએ. ખેડૂતો તો દ્વિધામાં જ રહે છે. ગોળ રાજ્ય સરકાર વાત કરે તો એ વસ્તુ પણ બરાબર નથી. બિલકુલ, સરકારે કે ખેતીવાડી વિભાગે અથવા ડિસ્ટ્રિક્ટ વહીવટ જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા સાથે કે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે કે સંપૂર્ણપણે 100% જમીનમાં વાવેતર હશે એનું 100% અમે ચૂકવણું કરશું. એમાં અમે કોઈ પણ બાંધછોડ કરશું નહીં. અમે 100% અમે હેક્ટરે આટલું વળતર ચૂકવવા માટેની જાહેરાત કરે તો પણ ખેડૂતોને ખબર પડે. બાકી ભૂતકાળની અંદર જે જાહેરાતો થઈ છે એ માત્ર જાહેરાતો જ રહી છે, ખેડૂતોને મળ્યું જ નથી. દાખલા તરીકે અગાઉ 1700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું ગયા વર્ષે, જે ઓક્ટોબર મહિના 2024માં વરસાદ થયો ત્યારે, એમાંથી 500 કરોડ પણ પૂરા ખેડૂતોને મળ્યા નથી. આ સિવાય ખેડૂત 6 જિલ્લાની અંદર માત્ર ને માત્ર કપાસને જે નુકસાન થયું હતું એના માટે પેકેજ જાહેર કર્યું હતું. એ 6 જિલ્લામાં આજની તારીખે એક પણ ખેડૂતને એક પણ રૂપિયો મળ્યો નથી. બરાબર. તો સરકાર, ખેડૂતો રાજ્ય સરકાર ઉપર વિશ્વાસ કઈ રીતે મૂકે? ગુજરાતના ખેડૂતોને અને સૌરાષ્ટ્રના ખેડૂતોને, અમારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોનો રાજ્ય સરકાર ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે. એ વિશ્વાસ રહ્યો જ નથી. રાજ્ય સરકાર ક્યારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરે એ કઈ નક્કી નથી. ખેડૂતો વિશ્વાસ મૂકી શકે તેવી સ્થિતિ નથી. ઉદ્યોગપતિને સાચવે છે પણ ગુજરાતના ખેડૂતોને સરકાર પાસે સાચવવાના પૈસા નથી. બિલકુલ પૂંજાભાઈ, એટલે વાત એ છે કે ધારાધોરણ નક્કી કરે ને પછી ખેડૂતો વિચારે. બિલકુલ પૂંજાભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. આપણી સાથે બીજેપીના નેતા હિરેનભાઈ પણ જોડાયા છે આપણી સાથે. હિરેનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. પરંતુ અત્યારે જે પંચરોજ કામની જે જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, જો કે ક્યાંક કહી રહ્યા છે ખેડૂતો કે આ આવકારદાયક પગલું છે, કારણ કે એમને ખબર પડી કે હવે ક્યાંક આશા પણ પાછી સરકાર સાથે બંધાણી છે કે કઈ સરકાર તેમને ફાયદો કરાવશે. પરંતુ કોંગ્રેસે હજી કહી રહ્યું છે કોઈ ધારાધોરણ આમાં નક્કી નથી કરતી સરકાર, સ્પષ્ટતા નથી કરતી કે કેટલામાં સર્વેના કરી અને કેટલું નુકસાનનું વળતર છે સરકાર આપશે. છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠાના વરસાદથી ખેતી પાકોને ખૂબ મોટું નુકસાન એ થયું છે. ત્યારે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત અન્ય મંત્રીઓને પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક સરકારે મોકલ્યા હતા અને સરકાર સમક્ષ જે ખેડૂતોની વ્યથા વેદનાઓ આવી અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતો માટે કામ કરતી રહી છે. ખેડૂતોની વ્યથા અને વેદનાઓ હોય એ સાંભળતી રહી છે ને યોગ્ય સમયે ખેડૂતોને મદદ પણ કરતી રહી છે. એવા સમયે આ કમોસમી માવઠાથી જે નુકસાન થયું છે એ પારાવાર નુકસાન છે અને સર્વે સહિતની જે બાબતો છે એમાં રાજ્ય સરકાર હંમેશા સહાય આપવામાં પોતાનું મન એ મોટું રાખતી હોય છે અને આ વખતે પણ એ જે સહાયના જે પંચરોજ કામ કરી અને તાત્કાલિક સર્વે સરકારના ધ્યાન ઉપર આવે અને એ પ્રમાણે સાચી અને સારી તાત્કાલિક સહાય ચૂકવી શકાય એ માટેનો સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખેડૂતોના હિતમાં છે અને આવકારદાયક નિર્ણય છે. પણ બિલકુલ હિરેનભાઈ, સવાલ એ હજી ઊભો છે કે કેટલી સહાય સરકાર ચૂકવશે, કેટલું વળતર તેમને મળી રહેશે? કારણ કે મગફળીમાં પણ એવું હતું, મગફળીને મોડા સુધી કેટલું ખરીદશે તે સ્પષ્ટતા ના કરી અને હવે સહાય જેટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, શું બધું વળતર તે ચૂકવવા સરકાર તૈયાર છે? 2015-16 થી લઈ અને અત્યાર સુધી ગુજરાતના ખેડૂતો ઉપર અલગ અલગ જે આફતો આવી છે એમાં 13 જેટલા પેકેજો એ રાજ્ય સરકારે ચૂકવ્યા છે અને એ પેકેજો અંતર્ગત 13,000 કરોડથી પણ વધારે રકમ એ ખેડૂતો માટે સમયે ચૂકવવામાં આવી છે. એ જોતા રાજ્ય સરકાર એ સારું પેકેજ આપશે, ખેડૂતોને યોગ્ય ન્યાય આપશે અને એ પ્રમાણે પેકેજ ચૂકવાશે. બિલકુલ હિરેનભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.
અને સાથે જ આપણી સાથે જે માહિતી આપી છે તે તમામ માહિતી બદલ મલ્હાર આપનો પણ આભાર.